વેલકમ બેક। દ્વારકા શહેરમાં ફરી આખલાનો આતંક સામે આવ્યો છે। દ્વારકાધીશ મંદિરની 56 સીડી નજીક ભીડ વચ્ચે આખલો ઘૂસી ગયો હતો। હજારો યાત્રિકોની વચ્ચે આખલાઓ જોવા મળતા તાત્કાલિક ભયનો માહોલ સર્જાયો અને દોડધામ મચી ગઈ હતી। અવારનવાર આવી ઘટનાઓ થતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાતા નથી। યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિકોમાં અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ભીડ વચ્ચે આખલો ઘૂસતા આખલાનો આતંક જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો દર્શનાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી। તંત્રની બેદરકારી પર અનેક સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકાધીશ મંદિર નજીક આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। દર્શનાર્થીઓને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આખલાનો ત્રાસ દિવસે ને દિવસે વધતો હોય છે। ત્યારે યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના 56 સીડી જે પગથિયા આવેલા છે, આ 56 સીડીએથી યાત્રિકોનો ઘસારો વધારે હોય છે। ત્યાં જે યાત્રિકોની ભીડ વચ્ચે આખલાઓ ઘૂસી જતા ક્યાંક ને ક્યાંક રાહદારીઓમાં નાસભાગ મચી હતી। લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે વાત કરીએ તો પાલિકાની જે આ બેદરકારી છે તેને કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ હવે જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। તત્કાલ ચોકડી પાસે વાડીમાં રમતા 5 વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા હતા। બાળકને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે।